જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે એવી. તો હવે આપણે રોજની જેમ આજે પણ જવાનું છે શૂટિંગમાં. તો હજી થોડીક વાર છે 10-15 મિનિટની. તો ઘરમાં બધી આટા મારવી ક્યાંક એવું વાતાવરણ છે. વાતાવરણની વાત કરવી તો ભાઈ મસ્ત ઠંડુ વાતાવરણ છે, તડકો જરાય નીકળ્યો નથી. જુઓ મસ્ત ધુમ્મસ છે બધી બાજુ. આપણા સબસ્ક્રાઈબરે છે ને ભાઈ આપણને 2 મળા ગિફ્ટમાં આપ્યા હતા. ભાઈ આપણે બાંધી દીધા છે, એક આયા અને બીજો અહીંયા. નીચે આપણી 2 ગાડી પડી છે, એક્સેસ અને હીરો સ્પ્લેન્ડર. તો હવે ભાગશું શૂટિંગમાં. હલો, આજો અમારો ડબ્બો અહીંયા રમે છે. હું હેપી બર્થડે. હા વનુનો છે. પણ તું હું લાવ બેઠેસ? આટો મરાવો. એક આવતા અત્યારે શૂટિંગમાં જાઉં છું, આવીને મરાવી જો. ઉતરી જાની છે. બહુ ડાયો. શૂટિંગમાં જ વહી આવું ને પછી હો. હા નહીં, શૂટિંગમાં જ વહી આવું પછી. હા બહુ કર્યું. લોકેશન ઉપર શૂટિંગ લોકેશન ઉપર આવ્યો પછી ખબર પડી કે શૂટિંગ તો છે ને બપોર પછી છે. હું થોડોક આજ વહેલા વહી આવ્યો. કાલે મને કીધું હતું પણ મારે છે ને એટલું બધું યાદ ન રહ્યું. કાંઈ વાંધો નહીં, બપોર પછી આવશું. ભાઈઓ વિકાસ ગાંડો થઈ ગયો છે. 1 મિનિટ જોવો ત્યારે આ કેબલ નથી અને આ ફોન ચાર્જિંગ થાય છે. આવું કઈ રીતે? જોવો અહીંયા 74% ચાર્જિંગ થાય છે, કાંઈ છે નહીં. જો લોક ખોલો તો અમારા રાકેશભાઈનો ફોન છે. આ નવી ટેકનોલોજી આવી કે શું છે એ રામ જાણે. આ જો 74% અને કાંઈ છે નહીં, ફોન ચાર્જિંગ થાય છે. કાંઈ છે જ નહીં, પિન પિન કાંઈ નહીં. જો હજી થાય આવું પહેલી વાર થયું કે? આ પહેલી વાર. આ સૂર્યપ્રકાશ વાળો ફોન નથી ગયો, સોલાર વાળો. હવે આવું કઈ રીતે? એમ કાંઈ કેબલ નહીં, આમ બોર્ડમાં આપણે પિન આપેલી હોય ચાર્જિંગ થાય તો વાત અલગ છે. આ તો કાંઈ નહીં, એમને વિડીયો કાંઈ નથી પાછો. નવી ટેકનોલોજી. આ ફોનમાં ચાર્જિંગ તો થાય છે પણ છે ને વધતું નથી, ઘટે છે. જો 70 થઈ ગયું, બગડી ગયો હશે હવે તો. ભાવનગરમાં છે ને નરેન્દ્ર મોદી આવેલા હતા તો વૈયા ગયા. 3 હેલિકોપ્ટર જાય, 4 એક આગળ બી. એક્શન. એ આપ ઊભો થા હું નેવડો પગ હલાવા. ભાઈ એ ગગા શેઠ, પગ હલાવું કસરત કરું છું પગની. હવે પગ નથી હલાવા, એક સારી વાત લઈને આવ્યો હું. હે? હા. એ ગગા શેઠ, હારી વાત શું છે? કયો જલ્દી. હવે શિવડાભાઈ ઘેરે શિવડાભાઈ છોકરા સાયલો કરવા નથી આવ્યા. હા, એલા હા હેલિયા વાળા વાતું કરતા હતા ગોકુળિયા. હું વાતું કરતા હતા, અહીં છોડી નથી દેવી એમ? એમ નહીં, એની મોટી છોકરી એક બાકી રહી જાય છે ગોકુળિયા. ઓનલે ઓન લગ્ન કરવાનું છે, વ્યવહાર ગોતે છે ગોકુળિયા. હાલો હાલો પપ્પા ભાડ્યા હતા ને. મેં તમને ભાયા હતા, દાળ ભાત ખાતા હતા. મારે તો હું દાંત વગર ને બહુ દાંત મળતા એટલા બધા કામ કરતા નથી, હલ્લે છે એટલે. મારે તો હું દાંત વગરના લાલુ લાડવા ખાતા ને. એ તો બે મોટું ભાંગું ગળું ખાય છે, એટલી બધી વાત એવી નથી કરવી, બોરિંગ જાય તો. હું તમે જ્યાં હોય ને એમ બાકી હોય ને તો ત્યાં તમારી ઉંમરની નહીં હોય. લા પણ ચીપડા ભાઈ ના કરે, હું એમ કઉ છું. લા હું એમ કેતો, હું એમ કહું છું ગગા છે શિવરાભાઈ ના કરે. હા ભાઈ, એના ઘરે સાંડલો કરવા આવ્યા હતા. હા, ઈ તો કેવી છે ત્યાં કોઈ વાત જ નથી કરતું એવી કે અમારી નાની મોટી છોકરી બાકી રહી જાય છે એમ. શૂટિંગ પૂરું કરીને આવી ગયા ઘરે.
આજે છે અમારા વનિતાબેનનો હેપી બર્થડે, તો એના માટે કેક લેવા જવી છે હું ને બિપિનભાઈ. હા બિપિનભાઈ? હા કેકમાં શું લખાવાનું છે, વન્નુ કે વનિતા? વનિતા વનિતા. તો જો અત્યારે અમે હું ને બિપિનભાઈ બે જઈએ છીએ કેક લેવા. આ કેક લેવાનો છે. કેક લેવાઈ ગયો છે ભાઈ. અમારે આ વનિતાબેનનો બર્થડે છે, તો હેપી બર્થડે વન્સ મોર. થેન્ક યુ. થેન્ક યુ. આ અમારા બિપિનના બેન છે, વનિતાબેન, એમનો બર્થડે છે આજ, તો કેક કાપી નાખો ને. શરમાય બહુ અમારે આ. પછી હેપી બર્થડે કીધું. આપણે હેપી બર્થડે ના કહેવાનું, આપણે આ કરવાનું બર્થડે બહુ માપવાનો એમ હોય. હા બર્થડે બહુ પછી મેં નથી આપ્યું, આપણે દીદી તો આપણે બર્થડે બહુ નથી દીધો. ચાલો કેક કટિંગ કરવા જાવું ને. હા હાલો આ બિપિન ની મોટી બેન નહીં, નાની બેન, ઓલી એનથી નાની. આજે સૌથી નાની બેનનો બર્થડે છે, તો હાલો હવે કેક કટિંગ કરવા જઈએ. ગીત ગાત આવડે ને? Happy birthday to you. હો ને આવડે. ક્યાં ગઈ એ આમ કે. હલે કુકમાઈ. કરો કટિંગ. Happy birthday to you. Happy birthday to you. એક ઓલાય. આખું ગીત તો પૂરું કરાય. આખું ગીત પૂરું કર. ના આવડતું. લ્યો. હેપી બર્થડે Happy birthday to you. જા દાદા લપો પેલા તું. આવો દાદા શેક ખાવા तो उधर देखो हमारा केक कप रहा है. कट दो कट ले फोटा पानी. બેસી જવાનું હા બગાડજો. ના ના એવું ન વેસ્ટ ન કરતો એક. તું બગાડી દઈ જેવી એમાં કાઈ નહીં ઓકે, ખવડાવી દો. યા બોલ થોડુંક જ બોલ તું તો લે. હાલે રાખ. ખાઈ જવાનું હોય. લો કાકા બગાડ્યો હાલે, હાલે, હાલે. ઓય ખવડાવે અરે બગાડે ખાવાનું. એમાં બધું સોપડેલું એ હતું. કાઈ નવું હોય ફાઇનલી મિત્રો તો આપણે વનિતાબેનના બર્થડેનો કેક કટિંગ કરીને આવી ગયા છે ઘરે. તો હવે હું વિડીયોને એડિટિંગ કરીશ અને પછી હોઈ જઈશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને એક સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા બ્લોગમાં. તેઓ બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.